નમસ્કાર દોસ્તો, હું છું વિપુલ અને આજે છે તારીખ 15/1/2026। દોસ્તો, આપણે આવ્યા છીએ આજે વિજયપુર ગામે અને વિજયપુર ગામે આપણે જે કપાસ દઈ રહ્યા છીએ એ કપાસ આ ભાઈએ વાવેલો છે, તો એની વિઝિટ માટે આવ્યા છીએ। તો દોસ્તો, કયો કપાસ છે, કેવું ઉત્પાદન દીધું છે અને કેવો થયો છે, હાલ દોસ્તો એનો કપાસ જોખાઈ પણ રહ્યો છે। એટલે સંપૂર્ણ જે કપાસ વિશેની જે માહિતી છે એ આપણે ખેડૂત પાસેથી જ મેળવીએ કે કેવું બિયારણ છે, કેવું આની અંદર ઉત્પાદન મળ્યું છે, કેવી દવાઓ છાંટવી પડે, ઈર આવી કે નથી આવી, આ તમામ જે વિગતો છે એ વિગતો આપણે ખેડૂત પાસેથી મેળવીએ। તો પહેલાં તો તમારું નામ? જોગલ ખીમાભાઈ। જોગલ ખીમાભાઈ, ગામ તમારું? વિજયપુર। વિજયપુર। તો ખીમભાઈ, આપણે આ કયો કપાસ તમે વાવ્યો? ઉષા। ઉષા, બરોબર। હવે આ ઉષામાં તમને શું એવી બધી ખાસિયત લાગી કે કેવું થાય છે અને કેવું અત્યારે તમારે ઉત્પાદન દીધું છે આ કપાસે? ઉત્પાદનની વાત કરીને વિપુલભાઈ, બરોબર છે, તો મારે આ કપા 24 થી 25 મણ થાય। બરોબર છે, વીઘે વીઘે। અને એક તો મેન આનો આ બિયારણની ખાસિયત એ છે કે આની સિરીજ જે બંધાય ને એ બહુ આમ પરફેક્ટ બંધાય। બરોબર છે, કે જેમ કપા વલ કરતો જાય એવી રીતના સિરીજ બંધાતી જાય। બરોબર। કોઈ વધુ વરસાદની આડઅસર નથી નડતી, આને કઈ વધુ વરસાદ થાય તો એટલો બધો કઈ નડતો નથી। આ સહન શક્તિ આની સારી છે। બરોબર। અને બાકી તો વલમાં તો જેવી ખેડૂત મહેનત કરશે ને એ પ્રમાણે આનું વલ થાય ને, જેવી હું વલ થાય ને એ પ્રમાણે ઉત્પાદન થાય। હવે ખીમભાઈ, આમાં સિરીજ તો સારી હતી એ તમે કહી રહ્યા છો, પછી આમાં ટૂંકમાં ઈયર છેઠ સુધી આવી કે નથી આવી? ઈડનો કઈ ત્રાસ એવો બધો છે નહીં। હમ જો 5 પૂંભળાનું કેરી બંધાય એમાં કદાચ ઈડનો રંજાડ આવે ને તો એક પેહીમાં આવે, પછી ઈયળ ત્યાંથી બીજી પેહીમાં નથી જઈ શકતી। બરોબર છે। અને આમ જનરલ કેટલું ઉત્પાદન તમને આ સાલ દીધું આની? મને ઉત્પાદન બહુ સારું દીધું। આ 24 થી 25 મણ જેવો થાય। 24 થી 25 મણ જેવો થાય। પછી આ જે વરસાદના એટેક થયા એ વરસાદના એટેક આને નડ્યા હતા કે કઈ નહોતા નડ્યા? બહુ નડ્યો, થોડોક નડ્યો છે। આપણે આજે છેલ્લો વરસાદ થયો ને માવઠું, એ આપણે કઈ દિવાળી ઉપર થયું કે? હા, બરોબર છે, 10મા મહિના। હા, 10મા મહિનામાં થયું ને એનો થોડોક એટેક, કેમ કે ત્યાં ફૂલ ફ્લાવરિંગમાં હતો। કદાચ જો ઈ ના માવઠું થયું હોત ને તો મારા કપા 35 થાત। બરોબર છે। અને ખીમભાઈ, બીજું કદાચ આપણે એ પણ કહી કે આને વરસાદનો એટેક તો કંઈ નડતો નથી બને ત્યાં સુધી, પછી બીજા અન્ય બિયારણો છે એ બિયારણો કરતાં આ બિયારણ તમને કેવું સારું લાગ્યું? સારું છે બિયારણ, બહુ સારું, બહુ સારું। કદાચ 2026માં કોઈ પણ ખેડૂતોને વાવવું હોય તો આ બિયારણ વવાય કે ન વવાય? ચોક્કસ વવાય। કપાસનું વાવેતર કરવું હોય તો બિયારણમાં મને તો ફર્સ્ટ નંબર લાગે। બરોબર છે। તો દર્શક મિત્રો, ખેડૂત એમ કહી રહ્યા છે કે જે વ્યક્તિ દર વર્ષે કપાસ વાવે છે એ વ્યક્તિને આવતી સાલ પણ જો કોઈ પણ વ્યક્તિને કપાસ વાવવું હોય તો આ બિયારણ એની માટે બહુ સારી વેરાયટી છે દોસ્તો। અન્ય જે બિયારણો છે એમાં ઈયળની પણ રામાયણું હોય છે અને વરસાદ થાય એટલે જનરલ બગડી જતો હોય છે, આ એમાં પણ સક્ષમ છે અને સારું એવું ઉત્પાદન આપે છે દોસ્તો। તો જે કોઈ વ્યક્તિને આવતી સાલ 2026માં કપાસનું વાવેતર કરવું હોય તેની માટે બહુ સારું આ બિયારણ છે દોસ્તો। અને હું ખેડૂતના નંબર પણ આ વિડીયોના માધ્યમથી નાખીશ અને તમે આજ જે જોખાઈ રહ્યો છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કેવી કેની ક્વોલિટી છે, કેવું છે આનું। અને જે કોઈ મિત્રોને વાવવું હોય તો મારા પણ સંપર્ક નંબર આ વિડીયોના માધ્યમથી નાખીશ। તો 2026માં જે પણ ખેડૂત વાવવા માંગતા હોય તેની માટે બહુ સારું ઉત્પાદન અન્ય કપાસ કરતા દોસ્તો આપણે એ પણ ખેડૂતને પૂછીએ કે દોસ્તો આ કેટલામી વીણી છે એ પણ આપણે ખેડૂતને પૂછીએ। તો ખીમભાઈ, આ કેટલામી તમે આ વીણી કરી રહ્યા છો? અટાણે જે આ પૂંભળું પાકેલું છે આ 3જી વીણીનું પૂંભળું પાકેલું છે। બરોબર છે। 2 વીણી કમ્પ્લીટ આખી ભરાવદાર વીણી વીણાઈ ગઈ છે। બરોબર છે। એમાં કપા 21-22 મણ જેવો વીઘે નીકળ્યો છે। બરોબર છે। અને હવે જે આ થાય ઉપલબ્ધ। અને ખીમભાઈ, એક આની એક બીજી પણ ખાસિયત છે એ તમે જોઈ છે? ઉતારવાની બહુ સારી આની એક ખાસિયત ઈ છે, તમે કોઈ પણ ખેડૂત આ વાવતા હોય એ પણ ચેક કરજો, આની અંદર બીજા અન્ય કપાસ તમે જે વાવો છો એની અંદર 6 થી 7 કપાસિયા હોય છે, આની અંદર 9 કપાસિયા, 9 થી 10 કપાસિયા રહેલા છે, એટલે ખેડૂતને એક વજન વધે।
હા ખેડૂતને વજન વધે એટલે ઈ પણ એક ખેડૂતને ફાયદો થાય પાછું રૂ એક અને રૂ એનું પણ રેશમ આનું જેવું હોય. એકદમ જાડું થાય એટલે જે ખેડૂતો ઉતારા પેટે વેચતા હોય હા તો એને ઉતારો પણ 37-38 જેવો ઉતારો આવે એટલે એ પણ એક જબરદસ્ત ખેડૂતોને ફાયદો છે. એટલે દર્શક મિત્રો બધી વાતમાં કપાસ સક્ષમ છે. જે પણ ખેડૂતને આવતી સાલ વાવવો છે તે ખેડૂતનો સંપર્ક પણ કરી શકે છે અને ખેડૂતને રૂબરૂ પણ મળી પણ શકે છે, રૂબરૂ પૂછી પણ શકે છે. તો તેમના પણ હું નંબર નાખીશ આમાં. તો ચાલો દોસ્તો આપણે જે કપાસ છે એની ક્વોલિટી પણ જોશું અને સંપૂર્ણ હું તમને ઘેરો પણ બતાવું કે કેવડી કેની હાઈટ છે. અત્યારે હાલમાં પણ આની હાઈટ મારે ટૂંકમાં અમુક જોઈ લ્યો તો હાથ સુધીની હાઈટ છે દોસ્તો, 6 થી 7 ફૂટ જેવી હાઈટ થઈ ગઈ છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે. જે વ્યક્તિને વાવવો જ છે એના માટે બહુ સારું ઓપ્શન છે દોસ્તો. તો ચાલો આપણે બધું જોઈએ અને કપાસની હાઈટ અને સંપૂર્ણ જે જોઈએ અત્યારે પાક છે પણ હજી તો આને અમે વિપુલભાઈ બહુ જાજો રોયકો બરોબર છે. ઉસાઈમાં. બાકી આને જો અમે મહેનતજી ચાલુ પહેલેથી કરી હતી એવી ને એવી જો રાખી હોત ને બરોબર છે. તો આ હાંડિયા જેવડો થાત. બરોબર છે. એટલે ટૂંકમાં ખેડૂતને વાવવા માટે તો સારું જેવું છે. ટૂંકમાં ખેડૂતને જે ખેડૂત આવે છે એની માટે અને આપણી સાથી સામું ડોકી સામું કપા આવે ને એટલે આને કાપી નાખવાનો. કાપી નાખો એટલે બહુ માલ બહુ જોરદાર. પછી આમ દવા બવા કઈ કેવી જોઈએ આમાં? દવા અમે 4 વખત છાંટી ખાલી. આખામાં 4 વખત જ છાંટી. બરોબર. તો દવા પણ ઓછી જ જોઈએ છે ને આમાં? ટૂંકમાં દવા બહુ નથી જોતી એમ. પ્રોફેનો મોનોકોટો સિવાય. પછી આમ કેટલાક વર્ષો થયા ખીમભાઈ તમે કપા વાવતા હો? અમે કપા તો આજ 12-15 વર્ષથી એક. તો અન્ય બીજા બિયારણો વાવતા હશો ને? ઘણા વાવ્યા. તો એમાં ટૂંકમાં જે બીજા વાવતા અને આ બિયારણ વાવ્યું એમાં તમને ડિફરન્સ કેવડો દેખાણો? ડિફરન્સમાં એક જ છે કે જો બીજા બિયારણમાં એવું થાય જો વલ કરી જાય તો ફાલ ના પકડે અને ફાલ પકડી લે તો વલ ભરી જાય. બરોબર છે. બિયારણ બીજા ઘણા હારા છે એવું નથી, પણ આ પ્રશ્ન મેન થાય કે જો વલે ચડી જાય તો ફાલ ના પકડી શકે. બરોબર. અને જો ફાલ પકડી લે તો પછી વલ ના કરી. અને આમાં ટૂંકમાં વલય થાય ને ફાલે પકડે ને બધી વસ્તુ આની અંદર તમને જોવા મળે છે. દેખતા છે ને એમ થાય કે આ તો માપે આમાં કાલા હે ઉતારેલો હોય એટલે એમ થાય કે માપે કાલા હે, પણ સરેરાશ લેખો ને તો આ બહુ જોરદાર મારે હારામાં હારો જ થયો છે. એટલે આ તમારા કોઈ સગા સંબંધી કે તમારા ગામજનો કે કોઈ પણ કદાચ આ બિયારણ વાવે તો ઈ કોઈ લોકો છેતરાતા તો નથી જ ને? વાયવા જેવી જાત છે. વાયવા જેવી, જેને કપાસ વાવવો છે એને વાયવા જેવી જાત જ છે. તો દોસ્તો આ એક ખેડૂત બોલી રહ્યા છે કે વાવવા જેવી જાત છે. અને જે પણ ખેડૂતોને વાવવું છે આવતી સાલ, જેને ફરજિયાત, જો કે કપાહુ આમ તો ઓછા થઈ રહ્યા છે કારણ કે કપાસથી આજ માણસ ભાગી રહ્યો, કારણ કે ભાવ મળતા નથી દોસ્તો. અને ભાવ નથી મળતા એના સામે ઉત્પાદન અન્ય કપાસોમાં નથી થતા. પણ એના સામે આ 3-4 વર્ષથી આ આજુબાજુના આપણા તમામ ગામની અંદર વાવેતર થાય છે. આના રીંજપર, નાંદુરી, ગોદાવારી, વિજયપુર, વાવડી, વેરાવર, મુરીલા, આ તમામ ગામડાની અંદર વાવેતર થયા છે આના. તો એમાં સારું આ 2 વર્ષની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધા વરસાદના કારણે કપાસથી માણસ કંટાળી ગયું છે. પણ એમાં આ જે કપાસ છે એ તમામ મારા વિડીયા તમે જોઈ લેજો દોસ્તો, તમામ ખેડૂતોને પૂછી લેજો, કારણ કે 25 થી માંડી અને 40 મણ સુધીની એવરેજ આ સાલ પણ આપેલી છે આ કપાસે. એટલે જે ખેડૂત મિત્રોને વાવવો છે એના માટે બહુ સારું ઓપ્શન છે દોસ્તો. તો ખાસ નમ્ર વિનંતી કે ખેડૂતને રૂબરૂ પૂછી લેવું. કોઈ પણ વિડીયાની અંદર, તમામ વિડીયાની અંદર ખેડૂતોના નંબર નાખેલા હોય તો તમામ ખેડૂતોને પૂછી પછી આપણું ડિસિઝન લેવું દોસ્તો. તો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચાલો દોસ્તો જોઈએ આખો ઘેરો. રામ રામ. દોસ્તો તો તમે જોઈ શકો છો હાલમાં 3જી વીણી કહેવાય કે 3જી વીણી આ કપાસની છે. અને તમે આમ સંપૂર્ણ એની હાઈટ પણ જોઈ શકો છો દોસ્તો. આખો ઘેરો સેટ સુધી સંપૂર્ણ સારામાં સારો આ કપાસ 22-25 જેવો ઉતરી ગયો છે ને હજી જે ઉતરશે એ અલગથી દોસ્તો. એટલે આ ભાઈને મિનિમમ 25-26 જેવો કપાસ મારા અંદાજમાં નીકળશે હજી, કારણ કે આ પહેલે વર્ષે હતું થોડુંક રેવલ પડું કરેલું છે એટલે થોડુંક એવું ઉત્પાદન. બાકી જે આ મહેનત કરતા હોય તો એના માટે 35-40 સુધીની એવરેજ આ કપાસ આપી શકે. તો ખાસ નમ્ર વિનંતી, જે પણ દર્શકોને કપાસ વાવવો છે એના માટે બહુ સારું આ ઓપ્શન છે. તો આવતી સાલ જે પણ વ્યક્તિને વાવવો હોય તે ખેડૂતને પણ ફોન કરી રૂબરૂ પૂછી શકે છે અને બિયારણ લેવા માટે મારો પણ સંપર્ક કરી શકે છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આજે ખીમાભાઈની વાડીએ કપાસ તોરવાનું પણ ચાલુ છે અને ગાડીમાં જે ક્વોલિટી છે એ પણ તમે જોઈ શકો છો.
તેમના જે પિતા છે એ અહીંયા ઊભા છે. આપણે થોડોક બે પ્રશ્ન એને પણ કરીએ અને એને પણ પૂછીએ. તો તમારું નામ? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. ગોવિંદમાં આ જે કપાસ છે એ તમારે કેવું ઉત્પાદન દીધું આ સાલ? આ સાલ પછી માથે થાય પછી હિતાવી. પછી હિતાવી થાય. ટૂંકમાં આ જે બિયારણ છે એ કેવું તમને લાગ્યું? બહુ સારામાં સારી વેરાયટી છે. બહુ સારામાં સારી વેરાયટી. કદાચ કોઈ બીજા ખેડૂતને વાવવું હોય આવતી સાલ, જે ખેડૂત કપાસ જ વાવે છે અને કોઈને વાવવું હોય તો ટૂંકમાં વવાય કે ન વવાય? આ બિયારણ બહુ સારામાં સારું બિયારણ. બરોબર છે. પછી તમે આજ ઘણા વર્ષોથી કપાસ વાવતા હો ને? હા. બરોબર. એમાં બીજા બિયારણ વાવતા હતા ને આ બિયારણ વાવતા હતા, એમાં શું તમને ફરક લાગ્યો? આમાં ફરક એક જ કે આની માવજત અને ઓલાની માવજત બેની હરખી હોય તો આને માલ હરસ થાય. બરોબર છે. હવે આ કદાચ વરસાદ જે છે એ વરસાદ ન થાય તો આ કેવડું ઉત્પાદન આવી શકે? તો એ આનું સારું થાય. બરોબર છે. આ તો કદાચ વરસાદ છે એ આપણે થોડોક એટેક કરી જાય છે, પણ કદાચ વરસાદ ના હોય તો આની અંદર ઉત્પાદન બહુ સારું મેળવી શકીએ. બરોબર છે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે તેમનો કપાસ જે છે એ કપાસ તોરાઈ રહ્યો છે અને સંપૂર્ણ સિતાવી મણ જેવું ઉત્પાદન આપશે. જોકે એની ઉતારીને જોખેલો જ છે એટલે હિતાવી જેવો ઉતરો છે અને ક્વોલિટી પણ સારી છે દોસ્તો. તો જે ખેડૂત મિત્રોને વાવવું છે એ ખેડૂત મિત્રો માટે ખાસ નમ્ર વિનંતી, ખેડૂતના પણ નંબર નાખે એટલે ખેડૂતને પણ પૂછી લેજો અને તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો.